મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે એબીવીપી દ્વારા મહિલા સશક્તિકરણના ક્ષેત્રે આગળ વધતી મહિલાઓને સન્માન કરવાનું એક બીડું એમણે જે ઝડપ્યું છે, જે અંતર્ગત વલસાડ ખાતે અત્યારે એબીવીપીની ટીમ આવી ગઈ છે. વાત કરીશું એમની સાથે. જી, આપનું નામ જણાવશો? ખ્યાતિબેન બોરસે, વલસાડ નગર મંત્રીની જવાબદારી છે હાલ અમારી. જી, ખ્યાતિબેન, કઈ રીતનો તમારો કાર્યક્રમ છે આ? વલસાડ નગરે આ વખતે જે પણ વલસાડ નગરના સ્ત્રીઓ છે જેમને મહિલા સશક્તિકરણની અંદર કામ કર્યું છે, તો તેમને સન્માન મળે અને એમના જેવી ઘણી સ્ત્રીઓને એવા બનવા માટેની પ્રેરણા મળે, તે માટે અમે મહિલાઓનું સન્માન કરવા નીકળ્યા છે. અને આ સન્માન હેતુ અમે દિશાબેન, તમને પણ પ્રીતિબેન પાંડે એવા જે આપણા ઘણા વ્યક્તિઓ છે જેવા મેઘાબેન પાંડે છે, તો એમને સન્માન આપવાનું અમે વિચાર્યું છે અને અમે એમના તરફ જઈને એમના ત્યાં જઈને સન્માન આપશું એમને. જી, જણાવશો કે અન્ય જે યુવતીઓ છે ને, મહિલાઓને શું સંદેશો આપશો? મહિલાઓ, અમારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો એક નારો છે કે તું ફૂલ ભી હૈ ચિંગારી હૈ, તુમ ભારત કી નારી હો. મતલબ તમે ફૂલ તો છો જ, ફૂલ તમારું સ્ત્રીત્વ છે ને તમે એને જાળવી રાખો, પણ તમે ફૂલ સાથે સાથે ચિંગારી પણ છો અને આ જ વસ્તુ તમે ભારતની નારી બનીને સાબિત કરો. જી, ખ્યાતિબેન એમની ટીમ છે અત્યારે સાથે એમની સાથે. અને વલસાડના આઝાદ ચોક છે, દર્શક મિત્રો, અહીંયા ઊભી છું અને હું એક સ્ટોરી પરથી આવી રહી હતી ત્યારે એમણે સવારે જ અમારી વાત થઈ ગઈ હતી કે 1 વાગ્યા પછી બેન અમે તમને મળવા માંગીએ છીએ ને સન્માન કરવા માંગીએ છીએ. તો બેને આવીને મારું જે સન્માન કર્યું એ માટે પણ ખ્યાતિબેન તમારી અને તમારી સમગ્ર એબીવીપીની ટીમનો હું આભાર માનું છું. અને મહિલા સશક્તિકરણની એમણે જે વાત કરી અને પ્રેરણારૂપ આજે કહેવાય કે જેવા દાખલાઓ છે એમને એ લોકો સન્માન કરી રહ્યા છે, ખૂબ જ ગર્વની વાત છે. અને અહીંયાથી દિશા ન્યૂઝના માધ્યમથી હું દિશા દેસાઈ આપ સૌને કહીશ કે દરેક સ્ત્રીમાં એક આગવી પ્રતિભા હોય છે, તેને ચોક્કસથી આપ બહાર લાવો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.